સુરત ખાતે આવેલા ઉમરપાડામાં વરસાદી માહોલ જામ્યો છે। મહત્વની વિગતો સામે આવી રહી છે। વરસાદ વરસતા બજારના રસ્તાઓ પર પાણી ભરાયા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે, તો ગ્રામ્યમાં અનેક તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરતથી વિગતો મળી રહી છે। ઉમરપાડામાં વરસાદી માહોલ સર્જાયો છે। ઉમરપાડા સરદા કેવડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, તો વરસાદ વરસતા બજારના રસ્તાઓ પર પાણી ભરાયા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ગ્રામ્યમાં અનેક તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સુરતથી વિગતો મળી રહી છે। ઉમરપાડા સરદા કેવડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતાની સાથે જ બજારના રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે, તો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ સાથે જ ગ્રામ્યમાં અનેક તાલુકામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। સુરતથી વિગતો મળી રહી છે। વરસાદને લઈને ઉમરપાડામાં જામ્યો છે વરસાદી માહોલ। ઉમરપાડા સરદા કેવડી જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, તો વરસાદ વરસતાની સાથે જ બજારના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી જોડાઈ ચૂક્યા છે। જી નલિન, સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, શું કહેશો? બિલકુલ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારેથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા પંથકમાં વરસાદ શરૂ થયો છે। જે પ્રકારે વરસાદી માહોલ છે તે જામ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરપાડાનો જે સરદા કેવડી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને જ લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ વરસાદને લઈને બજારમાં જે રસ્તાઓ છે તેના ઉપર પાણી વહેતા થયા છે અને કહી શકાય કે સુરત ગ્રામ્યના અનેક તાલુકામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ છે તે યથાવત છે, એટલે હજુ પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। જી નલિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે, ત્યારે ઉમરપાડા સરદા અને કેવડી જેવા વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે। વરસાદ વરસતાની સાથે જ બજારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે।